હેલો દોસ્તો, ખેતી કામની અંદર કેટલી કાળી મજૂરી હોય છે, કેટલો પરિશ્રમ હોય છે, કેટલો પરસેવો પાડવાનો હોય છે. ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. જીવજંતુની પરવા કરવાની, માની લો કે હાપ ઘો જેવા કેટલાય પ્રકારના જીવજંતુઓ અંદર હોય છે. છતાં પણ ગરમી, ઠંડી, વરસાદ દરેક પ્રકારની તકલીફ વેઠીને ખેડૂત એક એક કણ ભેગો કરે છે. આજે આપ જોઈ શકો છો, જેની ઉંમર હાવ નાની છે એવું નાનું બાળક ખેતરમાં એને અહીંયા સાથે લાવેલ છે. નાનું બાળક આપ જોઈ શકો. બાળક પણ કેટલું ડાયું છે કે સાયડાની અંદર બેઠું છે, કમ્પ્લીટ રમે જાય છે. એના મમ્મી અને એના તમામ પેરેન્ટ્સ ખેતરમાં કામ કરે છે. આટલી બધી મજૂરી કરી અને તોય કહેવાય છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી વધે ખેડૂતનું. અને છેલ્લે ગવર્મેન્ટમાં ભાવ ના મળે તો કેવી દશા થાય. આ બધી તકલીફો ખેતી કામમાં હોય છે. છતાં પણ ખેતી રાજા છે એવું કહેવાય છે, એટલે આપણે ખેતી પકડી રાખવી પડે. બાપ દાદાનો ધંધો છે. ક્યારેક કોઈ વર્ષ સરખું આવી જાય, કોઈ વર્ષ સરખું આવે ના આવે. પણ કહેવાનો મતલબ એમ છે કે કેટલી બધી મહેનતના અંતે એક એક કણ આપણે ભેગો કરવાનો આવે છે. ત્યારે જ આપણા દેશને એક કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ.